મિત્રો, આજે રાજકોટ યાર્ડમાં અઠવાડિયાની શરૂઆતે જ ભાવમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે। શું કપાસ 1600 ને પાર કરી ગયો? શું જીરામાં આવેલી મંદી ચિંતાજનક છે? અને ખાસ કરીને ઘઉંની 14,000 ક્વિન્ટલની આવકે બજાર પર શું અસર કરી? આજે આપણે માત્ર આજના ભાવ જ નહીં પણ શનિવાર અને ગયા અઠવાડિયાની સરખામણીએ કેટલો ફેરફાર થયો તેનું સંપૂર્ણ એનાલિસિસ કરીશું। સૌથી પહેલાં વાત કરીએ મસાલા પાકોની, તો આજે સૂકા મરચામાં ₹6500નો મહત્તમ ભાવ યથાવત છે। શનિવારની સરખામણીએ બજાર મજબૂત છે અને નીચા ભાવમાં 1000નો સુધારો જોવા મળ્યો છે, એટલે કે હલકા માલમાં પણ આજે ખેડૂતોને સારા ભાવ મળ્યા છે। જીરુમાં આજે 4400 ક્વિન્ટલની મોટી આવક છે। ભાવ ₹3470થી ₹4050 રહ્યા। શનિવારના ₹4100ની સામે આજે જીરામાં ₹50નો નજીવો ઘટાડો જોવા મળ્યો। કલોંજીની વાત કરીએ તો તેજીનો ટ્રેન્ડ ચાલુ છે। આજે મહત્તમ ભાવ ₹4250 સુધી પહોંચ્યો, જે આ અઠવાડિયાનો હાઈએસ્ટ ભાવ છે। મિત્રો, રોકડિયા પાક એટલે કે કપાસ અને મગફળીની વાત કરીએ તો કપાસ બીટીમાં આજે 1400 ક્વિન્ટલની આવક રહી અને ભાવ ₹1603 સુધી પહોંચ્યો। શનિવારના ₹1600ની સામે આજે ₹3નો સુધારો છે। જો કે ગયા અઠવાડિયાની શરૂઆત કરતાં અત્યારે કપાસ ₹40થી 50 જેટલો મજબૂત દેખાય છે। મગફળીની વાત કરીએ તો મગફળીમાં આજે બજારમાં સુધારો છે। જાડી મગફળી ₹1490 અને ઝીણી મગફળી ₹1500 સુધી વેચાઈ। ગયા અઠવાડિયા કરતાં મગફળીમાં ₹25થી 30ની તેજી જોવા મળી રહી છે। એરંડામાં આજે ₹1262 સાથે બજાર સ્થિર છે પણ મજબૂત છે। અનાજ અને કઠોળની વાત કરીએ તો ઘઉં ટુકડા આજે રાજકોટ યાર્ડમાં 14,000 ક્વિન્ટલની ઘઉંની આવક નોંધાઈ છે। આટલી મોટી આવક છતાં ભાવ ₹560 પર ટકી રહ્યા છે, જે સારી બાબત છે। ચણા અને મગની વાત કરીએ તો ચણા પીળામાં 5400 ક્વિન્ટલની આવક સાથે ભાવ ₹1055 રહ્યા, જ્યારે મગમાં આજે 1560 સુધીનો ભાવ જોવા મળ્યો। તુવેર અને અડદમાં વાત કરીએ તો તુવેરમાં ₹1580 અને અડદમાં 1655 સુધીના ઊંચા ભાવ બોલાયા। મિત્રો, આજના ડેટા જોતા લાગે છે કે કપાસ અને મગફળીમાં ધીમો પણ મજબૂત સુધારો છે, જ્યારે જીરામાં આવક વધતા ભાવ થોડા દબાયેલા છે। મરચામાં અત્યારે સૌથી શ્રેષ્ઠ ભાવ મળી રહ્યા છે। મિત્રો, તમે હજુ સુધી જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને દરરોજ તાજા બજાર ભાવ સૌથી પહેલા મળી શકે। જય કિસાન।